ભાવનગર શહેરના રિંગ રોડ પર એક શોપની ઓપનિંગમાં ખજૂરભાઈએ હાજરી આપી હતી ત્યારે ઇવેન્ટ ઓપનિંગ દરમિયાન મોબાઈલ અને પાકીટ ચોરાયાનો બનાવ બન્યો હતો। ખજૂરભાઈને જોવા આવેલા ચાહકોમાંથી 12 લોકોના પર્સ અને મોબાઈલ સહિતના સામાનની ચોરી થઈ હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે। આ ચોરીમાં એક પાકીટમાં 33,000 રૂપિયા પણ હતા। એક તરફ મોટી સંખ્યામાં યુટ્યુબ ફેમસ ખજૂરને જોવા માટે લોકો એકઠા થયા હતા, જ્યાં ચોરી કરતી ગેંગે પણ સક્રિય થઈને હાથફેરો કર્યો હતો। ત્યારે આ પોલીસની હાજરીમાં ચોરી થયાની શરમજનક ઘટનામાં પોલીસની કામગીરી ઉપર સવાલો ઉભા થયા છે। એક બાદ એક લોકોના પર્સ ચોરાઈ જાય છે, માઇકમાં જાહેર કરવામાં આવે છે ત્યારે પોલીસ શું કરી રહી હતી તેવા લોકમુખે સવાલો ઉભા થયા છે। ત્યારે આ ઘટના બાદ પોલીસ મથકે પહોંચેલા ફરિયાદીની પોલીસે અરજી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।